પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 5 બે ખાનાનો પરિગ્રહ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. તમને ગમતમતું વર્ષા ગીત બાળગીત લખો. નાનકડી બેન મારી નાનકડી બેન મારી નાનકડી બેન, મીઠું મીઠું બોલતી એ નાનકડી બેન, હો હો પાપા પગલી પાડે, હા હા વિના કારણે હસીને એ હસાવે, સૌને હો હો ઘૂઘરો ઘૂમકાવતી, ખોટું લખતી લઈ પાટી પેન નાનકડી બેન મારી નાનકડી બેન. આખું વર્ષા ગીત છે મિત્રો. તમે લખેલા ગીતમાંથી તમને ગમતા શબ્દો નીચેના ટીપાઓમાં લખો. નાનકડી, મીઠું, હસાવે, બેન, રૂમઝૂમ, વેણી, ઘૂઘરો, ઢીંગલો, ટ્રેન, આ બધા શબ્દો. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો લાઇક કરો. ટીપામાં લખેલા શબ્દોમાંથી એક અર્થપૂર્ણ ફકરો બનાવીને લખો. મારી બહેન નાનકડી છે, તે મીઠું બોલીને સૌને હસાવે, તેના નાના ઝાંઝર પહેરીને રૂમઝૂમ ચાલે છે, તેને માથામાં વેનીના ખૂબ જ શોખ છે, તેની પાસે એક સુંદર ઘૂઘરો છે અને મોટો ઢીંગલો છે, તે ઢીંગલા સાથે રમતી હોય અને તેને જોડે લઈને સૂઈ જાય. તેને પ્લેનમાં બેસવાનો ખૂબ જ શોખ, તે મેળામાં જાય તો ટ્રેનની રાઇડ્સમાં જરૂર બેસે. મારી બહેન નાનકડી છે. ઉપરના ફકરામાં 5 પ્રશ્નો બનાવો અને એના ઉત્તર લખો. બહેન કેવી રીતે હસાવે? બહેન મીઠું બોલીને હસાવે. નાનકડી બહેન કેવી રીતે ચાલે? નાનકડી બહેન ઝાંઝર પહેરીને રૂમઝૂમ રૂમઝૂમ ચાલે. નાનકડી બહેન ક્યાં ક્યાં શોખ છે? નાનકડી બહેનને માથામાં વેણી નાખવાનો, ટ્રેનમાં બેસવાનો શોખ છે. નાનકડી બહેન પાસે કઈ કઈ વસ્તુઓ છે? નાનકડી બહેન પાસે એક ઘૂઘરો અને એક મોટો ઢીંગલો છે. નાનકડી બહેનને શેમાં બેસવાનો સૌથી વધુ શોખ? નાનકડી બહેનને ટ્રેનમાં બેસવાનો સૌથી વધુ શોખ છે. નીચે દર્શાવેલું ચિત્ર શેનું છે તેનું નામ લખી સમાનાર્થી શબ્દ લખો. ઇન્દ્રધનુષ, મેઘધનુષ કહેવાય એને. ઉપરના ચિત્રમાં આવતા ચોક્કસ રંગોના નામ. જાંબલી, જાની, વાલી, પીનારા. આપણે કહીએ છીએ ને સાયન્સની અંદર આવે જાની, વાલી, પીનારા. જાંબલી, વાદળી, પીળો, લાલ, રાતો, નીલો, લીલો, નારંગી. જાંબુનો રંગ જાંબલી હોય, આકાશ નીલા રંગનું, મારી કારનો રંગ વાદળી, શાકભાજીવાળા લીલા શાકભાજી વેચે, કેરી પાકે ત્યારે પીળા રંગની હોય, અમારી શાળા નારંગી રંગની છે, ટામેટા લાલ રંગના હોય. આપેલા ફકરામાંથી સંયોજકો શોધો. મૈત્રી, પંક્તિ બંને બહેનો છે. મૈત્રી ભણવામાં ખૂબ તેજસ્વી એટલે દર વર્ષે તેનો પ્રથમ નંબર આવે. તેને ચિત્રમાં રસ ખરો પણ રમતમાં જરાય નહીં. પંક્તિને ભણવા કરતાં રમવામાં વધુ રસ. જ્યારે તેને રમવાનું હોય ત્યારે ભણવાનું તે ભૂલી જ જાય. ભણવું ને રમવું બંનેમાંથી તે રમવાનું વધુ પસંદ કરે. અને એટલે પણ કરતા ત્યારે તો ને. આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. વિશેષણનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો. વાંસળી વગાડવા મોહન પ્રથમ નંબર આવે. વિશેષણ પ્રથમ. મનીષ પ્રથમ નંબર પાસ થયો. ચોમાસામાં ધરતી લીલીછમ બની ગઈ. લીલીછમ. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી. ઝીલ ભણવામાં ખૂબ હોશિયાર. વિશેષણ હોશિયાર. પણ કેવો? ખૂબ હોશિયાર છે. છોકરા ભણવામાં હોશિયાર. મોહનને ટવકો મીઠો લાગે. ક્રિયા ખૂબ રમતિયાળ છોકરો છે. વિશેષણ રમતિયાળ. વેકેશનમાં છોકરો રમતિયાળ થઈ જાય. વરસાદમાં પલળવાનું તમને ગમે છે. કેમ? વરસાદમાં પલળવાની ખૂબ મજા આવે. ખૂબ ગરમી લાગતી હોય અને ત્યારે વરસાદ પડે તો વાતાવરણમાં એકદમ ઠંડક અનુભવાય. પહેલા વરસાદમાં માટીની ભીની મહેકનો અનુભવ ખૂબ જ આનંદદાયી હોય છે. વરસાદમાં પલળવાની અને પાણીમાં છબછબિયા કરવાની મજા આવે. પાણીમાં કાગળની હોડી બનાવીને અને તરતી મૂકવાની મજા આવે. આપેલા વાક્યમાં તમારી રીતે વિચારી અને પૂર્ણ કરો. વરસાદના સમયે ભજીયા ખાવા મળી જાય તો ખૂબ જ મજા આવી જાય. વરસતા વરસાદમાં ગરમાગરમ ભજીયા ખાવા મળે અને સાથે મિત્રો મળી બેઠા હોય અને અલગ મજા છે. વરસાદમાં પાણીને બદલે કરા પડે તો નુકસાન થઈ શકે. કરા પડવાથી ખેતીનો પાક બળી જાય, મકાનો નુકસાન થાય. તમારા દફતરમાંથી ડેટકો નીકળે તો મને પહેલાં ડર લાગે, પણ હું મારા દફતરમાંથી બહાર કાઢી તેને સલામત સ્થળે પહોંચી આવું. મોરની જેમ રંગબેરંગી પીછા મળે તો મોરની જેમ રંગબેરંગી પીછા મળી જાય તો હું નાચવા લાગું. મોરની જેમ કળા કરીને લોકોને આનંદ આપવાનો પ્રયત્ન કરું. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.